જેટલા પણ સિટીની અંદર જે ફાયર એનઓસીઝ લેવાની બાકી છે આવા સંસ્થાઓની પણ જેટલા પણ રાજ્ય સરકાર તરફથી પણ અને માનનીય હાઈકોર્ટ તરફથી પણ સૂચના આવી છે કે ઝડપી અમે કામગીરી પૂરું કરવાનું છે રિન્યુઅલનું એ બાબતનું પણ કામગીરી પૂરું ઝડપી કરવા માટે એમને પણ આજે સૂચના આપવામાં આવી છે યસ આજે જે ફાયર એનઓસીઝ રિન્યૂ કરવાનું હોસ્પિટલ્સનું જે મેન્ડેટરી છે એ કોવિડ વખતે પણ અમુક લોકો કોવિડ સેન્ટર તરીકે પણ ખોલ્યા હતા એ તમામની ફાયર એનઓસીસની રિન્યુઅલની કામગીરી હાથ ધરવામાં આવી છે અને જે એફિડેવિટ્સ પણ અમે ફાઇલ કરવાની છે એટલે કામગીરી ઝડપી પૂરું કરવા માટે એમને બોલાવવામાં આવ્યું અને જે ફ્રીજના અધિશ્રી પણ રાજ્ય સરકાર તરફથી નિમણૂક કરવામાં આવી છે આખા ગુજરાત માટે એમનું પણ અત્યારે રિવ્યૂ કરવામાં આવ્યું જેથી કરીને આ કામ લગભગ 10-15 દિવસમાં પૂરું કરવા માટે વહેલા તકે પૂરું કરવા માટે અમે આજે સૂચના આપી છે 236 યાદી છે આ 236ની આવનારા એ લોકો અગાઉથી લગભગ 10 દિવસ અઠવાડિયેથી કામ શરૂ કરી દીધી છે પણ આવનારા 10 દિવસની અંદર આ બધું ચેકિંગ કરવાનો અમે નિર્દેશ આપ્યું છે એટલે ફાયરના ટીમ અને રાજ્ય સરકાર તરફથી જે નિમણૂક કરવામાં આવી છે તમામ લોકો તરફથી ચેકિંગ કરવામાં આવશે અને રિન્યુઅલ પણ કરવામાં આવશે જેના પાસે પ્રોપર ડોક્યુમેન્ટ્સ નથી અને રિન્યુઅલ પણ નથી પછી આગળનું પગલાં અમે ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવશે એ તપાસ આપણે ડેપ્યુટી કમિશનર અને ફાયર ઇન્ચાર્જ ડેપ્યુટી કમિશનરને તપાસ આપી છે એટલે ગંગાસિંહ સાહેબને આપ પૂછી શકો છો એ પ્રગતિ હેઠળ છે થોડું સમય જોશે એમને પણ બધું રિન્યુઅલ અભ્યાસ કરવા માટે એટલે અત્યારે આ પ્રક્રિયા ચાલુ છે ના અમુક કામો છે ને બેઝિકલી ટેન્ડર કર્યા પછી 2 વાર 3 વાર ટ્રાય કર્યા પછી પણ ના થયેલું હોય ફાઇનલ ના થયેલું હોય કામ શરૂ ના થયેલું હોય આવા કામ આપણે ગ્રાન્ટ આવ્યા પછી પણ કામ શરૂ ના થાય તો એટલે મેસેજ ખોટું જાય એટલે કામ ઝડપી ચાલુ કરવા માટે કીધું છે અને અમુક ટેન્ડર્સ એવા છે કે એસ્ટિમેટ બન્યા પછી પણ 5 વાર ટ્રાય કર્યા પછી પણ કોઈ આવ્યા નથી એવા પણ ડિપાર્ટમેન્ટ છે એટલે મેક્સિમમ પ્રયત્ન કરીને ઓફર્સ માંગીને પણ આગળ વધવા માટે કામ કીધું છે લગભગ 400-500 કરોડની કામ હજી કરવાનું બાકી છે એટલે આવનારા દિવસોમાં 3 વર્ષ સુધી ક્યુમ્યુલેટિવ કામ છે એને ફાસ્ટ લેવા માટે અમે એમને સૂચના આપી